મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે આર્ટિકલ 2.7 ઇલાસ્ટિક કમ્પ્લાયન્સ એન્ડ સ્ટીફનેસ કોન્સ્ટન્ટ સ્ટાર્ટ કરશું. હવે આપણે હુક્સ લો જોઈ છે. હુક્સ લો, અકોર્ડિંગ ટુ હુક્સ લો, સ્ટ્રેન ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સ્ટ્રેસ ફોર સફિશિયન્ટલી સ્મોલ ડિફોર્મેશન. તો હુક્સ લો શું કહે છે? હુક્સ લો કહે છે કે અગર ડિફોર્મેશન બહુ નાનું હોય તો સ્ટ્રેન is directly proportional to stress. Hooke's law says that strain is directly proportional to the stress. બરાબર? Since stress is directly proportional to strain, stress component કેવા હોય? સિગ્મા. strain components કેવા આપણે લખીએ છીએ? E. એ રીતે stress is proportional to strain. તો સ્ટ્રેસ કોમ્પોનન્ટ વિલ બી પ્રપોર્શનલ ટુ સ્ટ્રેન કોમ્પોનન્ટ. આવું થશે, પ્રપોર્શનલ સાઇન આવશે. બરાબર? હવે આ પ્રપોર્શનાલિટી સાઇનને હટાવવા માટે, અહીંયા જે પ્રપોર્શનાલિટી સાઇન છે એને હટાવીને ઇક્વલ ટુ લાવવા માટે હું શું કરીશ કે એક કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય કરી દઈશ. આ રીતે અહીંયા છે પ્રપોર્શનાલિટી સાઇન. આ પ્રપોર્શનાલિટી સાઇનને હટાવવા હું એક બાજુ કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય કરી દઈશ ને ઇઝ ઇક્વલ ટુ લગાવી દઈશ સી ઇન્ટુ ઈ. તો આ ઇક્વેશન ઉપર ધ્યાન આપો. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ઈ. ના સ્ટ્રેસ, તો આ ઇક્વેશનથી તમને શું ખબર પડે છે કે સ્ટ્રેસ કેન બી ટેકન એઝ અ લિનિયર ફંક્શન ઓફ સ્ટ્રેન. હવે સ્ટ્રેટ લાઇન લિનિયર ઇક્વેશન આ રીતે હોય, એની લિનિયર કોઈ સીધી લાઈન હોય એની ઇક્વેશન કેવી હોય? એમ એક્સ પ્લસ સી. જ્યાં સી શું છે? સી છે તમારું એમ છે લાઈનનો સ્લોપ, આ વાય, આ એક્સ, અને સી શું છે? સી શું છે? સી છે કે તમારી આ લાઈન જે છે એ એક્સ વાય એક્સિસ ઉપર ક્યાં મળે છે. ફોર એક્ઝામ્પલ આ સ્ટ્રેટ લાઈન છે, તો આ તમારું એમ થયું સ્લોપ, અને સી શું થયું? સી આટલું તમારું સી થયું કે તમારી આ લાઈન વાય એક્સિસ ઉપર જઈને ક્યાં મળે છે. હવે આ તમારું એમ અને આ તમારું સી. હવે આવી લાઈન ઉપર, સ્ટ્રેટ લાઈન ઉપર ધ્યાન આપો. તો અગર અહીંયા જો વાય એક્સિસ ઉપર આવીને ક્યાં મળે છે? 0. તો આ કેસમાં આપણા પાસે એમ છે પણ સી શું છે? 0. તો આવી જ્યારે લાઈન હોય ત્યારે એમ એક્સ પ્લસ 0 એટલે એમ એક્સ થઈ જાય. વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ. કોને બતાવે છે? આવા ગ્રાફને બતાવે છે. ને આ શું છે? એક લાઈન. ફરીથી વાય એક્સ ઓરિજિનથી પાસ થતી એક સ્ટ્રેટ લાઈન હોય તો આપણે એને y ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ એ રીતે લખી શકીએ. અને આપણે શું કહીએ? y ઇઝ ધ લિનિયર ફંક્શન ઓફ એક્સ એ રીતે કહીએ. તો અગર હું આ રીતે લખું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સમ કોન્સ્ટન્ટ સી ઇન્ટુ ઈ, તો વાયની જગ્યાએ સિગ્મા એટલે અહીંયા સિગ્મા, અને અહીંયા એક્સની જગ્યાએ, આ એક્સની જગ્યાએ ઈ, તો અહીંયા ઈ. તો હું શું કહી શકું કે સિગ્મા સ્ટ્રેસ ઇઝ કેન બી ટેકન એઝ ધ લિનિયર ફંક્શન ઓફ સ્ટ્રેન. બરાબર? એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. સ્ટ્રેસ કેન બી ટેકન એઝ લિનિયર ફંક્શન ઓફ સ્ટ્રેન. હવે મારા પાસે 9 સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ હતા. 9 સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ આ રીતે. સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ કેટલા છે આ જુઓ. આ રીતે મારા પાસે 9 સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ છે. પણ આપણે જોયું
કે એ 9 સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ એ ઘટીને 6 ઇન્ડિપેન્ડન્ટ કોમ્પોનન્ટ થઈ જશે. શું કામ? કારણ કે સિગ્મા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય એક્સ, સિગ્મા વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઝેડ વાય, સિગ્મા ઝેડ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ઝેડ. તો આ એક, આ બીજું, આ ત્રીજું, પછી આ બે સેમ છે એટલે આ ચોથું, પછી આ બંને સેમ છે તો આ પાંચમું, અને આ બંને સેમ છે એટલે છઠ્ઠું. તો 6 સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ થઈ ગયા. બરાબર. એ જ રીતે તમારા પાસે 6 સ્ટ્રેન કોમ્પોનન્ટ્સ કયા છે? જો તમારા પાસે સ્ટ્રેન કોમ્પોનન્ટ્સ પણ 6 છે. આમ તો તમે જોશો તો સ્ટ્રેન કોમ્પોનન્ટ્સ પણ 9 છે. જો 9 સ્ટ્રેન કોમ્પોનન્ટ્સ છે. પણ જે રીતે મેં સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ કીધા કે ઘટીને 6 થઈ જાય છે, એ જ રીતે સ્ટ્રેન કોમ્પોનન્ટ્સ પણ ઘટીને 6 થઈ જાય છે. જો 1 2 3 4 5 6. તો આ 6 સ્ટ્રેન કોમ્પોનન્ટ્સ છે. તો હું આજે સ્ટ્રેસ કોમ્પોનન્ટ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ સ્ટ્રેન કોમ્પોનન્ટ્સ લખું છું ને, એને મને મેટ્રિક્સ ફોર્મમાં લખવું પડશે. કારણ કે આ જે છે કોઈ એક નંબર નથી, 6 એવા અલગ અલગ સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ છે. લાઇકવાઇઝ આ જે છે એ કોઈ એક નંબર નથી, 6 એવા અલગ અલગ સ્ટ્રેન કોમ્પોનન્ટ્સ છે. તો હું આ રીતે એને મેટ્રિક ફોર્મમાં દર્શાવીશ, જેમાં મેટ્રિક્સ આપણે ઇક્વેશન 34માં જોઈ રહ્યા છીએ. LHSમાં એક કોલમ મેટ્રિક્સ બનશે વિચ હેઝ 6 એલિમેન્ટ્સ. column matrix which has 6 elements: sigma xx, sigma yy, sigma zz, sigma yz, sigma zx, sigma xy is equal to પછી શું આવશે કે 6 cross 6 ની એક સ્ક્વેર મેટ્રિક્સ બનશે. સ્ક્વેર મેટ્રિક્સ જેના કોમ્પોનન્ટ્સ છે C11, C12, C13, C14, C15, C16 અપ ટુ C66. આ બધા 6 cross 6 ની એક સ્ક્વેર મેટ્રિક્સ બનશે. ઇન્ટુ ઈની જગ્યાએ શું થઈ જશે? ઈની જગ્યાએ એક 6 રોઝ વાળી એક કોલમ મેટ્રિક્સ બનશે. EXX, EYY, EZZ, EYZ, EZX, EXY. All right. The coefficients C11, C12, etc. are called elastic stiffness constants and represent moduli of elasticity with dimensions force per unit area or energy per unit volume. તો હવે અહીંયા આ જે બધા કોન્સ્ટન્ટ છે ને 36 કોન્સ્ટન્ટ્સ છે. આ 36 કોએફિશિયન્ટ્સ જે C11, C12 આ બધા જ છે ને, they are called elastic stiffness constants. આને elastic stiffness constants કહેવાય. અને they represent moduli of elasticity. એ કોને represent કરે? modulus of elasticity ને. અને આ ઇલાસ્ટિક સ્ટિફનેસ કોન્સ્ટન્ટ છે એના ડાયમેન્શન કેવા રહેશે? ફોર્સ પર યુનિટ એરિયા ઓર એનર્જી પર યુનિટ વોલ્યુમ. આ બધા જે સ્ટિફનેસ કોન્સ્ટન્ટ છે, આ બધા જે સ્ટિફનેસ કોન્સ્ટન્ટ એની જે ડાયમેન્શન હશે એ કેવા હશે? ફોર્સ પર યુનિટ એરિયા ઓર એનર્જી પર યુનિટ વોલ્યુમ. આ વસ્તુ તમને યાદ ન રહે તો આ રીતે તમે એને ડિરાઈવ કરી શકો. જો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ઈ આ રીતે છે. બરાબર. હવે સિગ્માના ડાયમેન્શન શું છે સ્ટ્રેસ કોમ્પોનન્ટના? એ આપણે ખબર છે, ફોર્સ પર યુનિટ એરિયા. સીના ડાયમેન્શન આપણે શોધવાના છે. ઈ એટલે કે સ્ટ્રેસ કોમ્પોનન્ટ કેવો છે? સ્ટ્રેસ કોમ્પોનન્ટ ડાયમેન્શન લેસ છે. સ્ટ્રેન કોમ્પોનન્ટ છે ડાયમેન્શન લેસ. તો અહીંયા કોઈ ડાયમેન્શન તો નહીં જ આવે, એમ જ 1 લખી દો. તો હવે અહીંયા ધ્યાન આપો તો ઇલાસ્ટિક સ્ટિફનેસ કોન્સ્ટન્ટ સીના ડાયમેન્શન કેવા છે? ફોર્સ પર યુનિટ એરિયા F/A. આ રીતનું છે ફોર્સ પર યુનિટ એરિયા. બરાબર. Conversely, we can write strain is proportional to stress
હવે અગર y પ્રપોર્શનલ ટુ x છે તો x પણ y થી પ્રપોર્શનલ હોય, બરાબર. તમે y એક્સિસ ઉપર પહેલાં સિગ્મા રાખો છો, સ્ટ્રેસ રાખો છો, અને એક્સ એક્સિસ ઉપર સ્ટ્રેન રાખો છો. હવે એનાથી એકદમ ઊંધું કરી નાખો, y એક્સિસ ઉપર તમે સ્ટ્રેન રાખો અને એક્સ એક્સિસ ઉપર સ્ટ્રેસ રાખો, તો સ્ટ્રેન પણ સ્ટ્રેસથી પ્રપોર્શનલ છે. આ રીતે લખી શકો. તો સ્ટ્રેન કોમ્પોનન્ટ E ઇઝ પ્રપોર્શનલ ટુ સ્ટ્રેસ કોમ્પોનન્ટ સિગ્મા, બરાબર. હવે આ જે પ્રપોર્શનાલિટી સાઇન છે એને હટાવવા માટે મેં એક એસ કરીને કોન્સ્ટન્ટ રાખી દીધો. તો E ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ સિગ્મા, બરાબર. સો હવે એનાથી ઉપરવાળા કેસથી એકદમ વિપરીત, strain can be taken as linear function of stress. Strain is taken as linear function of stress, બરાબર. અહીંયા મેં શું સમજાવ્યું હતું? સ્ટ્રેસ કેન બી ટેકન એઝ લિનિયર ફંક્શન ઓફ સ્ટ્રેન. એ જ રીતે અગર આપણે આ રીતે જોતા હોય કે સ્ટ્રેન જે છે એ મારો સ્ટ્રેન હવે વાય એક્સિસ ઉપર અને સ્ટ્રેસ જે છે એ મારો એક્સ એક્સિસ ઉપર, તો અગર આવી સીધી લાઈન હોય તો આવી સ્ટ્રેટ લાઈન મેં તમને શું કીધું હતું? વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ જેવી છે, બરાબર. હવે વાયની જગ્યાએ ઈ છે અને એમ અને એક્સની જગ્યાએ શું છે? એક્સની જગ્યાએ સિગ્મા છે, બરાબર. એમાં આપણે વચ્ચે કોન્સ્ટન્ટ એસ નાખીએ તો હું શું કહી શકું? આપણે જ્યારે લાઈન સીધી લાઈન ડ્રો કરીએ ત્યારે શું કહીએ? લિનિયર ફંક્શન, વિચ મીન્સ વાય ઇઝ લિનિયર ફંક્શન ઓફ એક્સ. તો વાયમાં શું છે? ઈ ને એક્સમાં શું છે? સિગ્મા. તો સ્ટ્રેન ઈ સ્ટ્રેન છે, સ્ટ્રેન કોમ્પોનન્ટ છે, અને સિગ્મા સ્ટ્રેસ કોમ્પોનન્ટ છે. તો સ્ટ્રેસ ઇઝ ટેકન એઝ લિનિયર આ ઈ સ્ટ્રેન છે ને સિગ્મા સ્ટ્રેસ છે, તો સ્ટ્રેન કેન બી ટેકન એઝ લિનિયર ફંક્શન ઓફ સ્ટ્રેસ. તો એ જ વસ્તુ અહીંયા લખી છે, સ્ટ્રેન કેન બી ટેકન એઝ લિનિયર ફંક્શન ઓફ સ્ટ્રેસ. હવે મેં તમને કીધું હતું કે સ્ટ્રેન જે છે એ એક નંબર નથી, there are 6 સ્ટ્રેન કોમ્પોનન્ટ્સ. તો આપણે એક કોલમ મેટ્રિક્સ બનાવશું જેમાં 6 એલિમેન્ટ્સ હશે, બરાબર. પછી આ કોન્સ્ટન્ટ એસ છે ને એને આપણે આ રીતે લખશું, 6x6 ની એક સ્ક્વેર મેટ્રિક્સ હશે જેનામાં 36 એલિમેન્ટ્સ હશે, S11, S12, S13 એ રીતે S66 સુધી, બરાબર. અને સિગ્મા કેવું છે આપણું? સિગ્મા કેવું છે? તો આ રીતે સિગ્મા પણ કોઈ એક નંબર નથી, સિગ્મા કોઈ એક નંબર નથી, એનામાં પણ 6 એલિમેન્ટ્સ છે. આપણા પાસે 6 અલગ અલગ સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ છે. તો હું સિગ્માને એઝ અ કોલમ મેટ્રિક્સ લખી શકું જેમાં 6 એલિમેન્ટ્સ હોય, તો એ રીતે લખ્યા છે. તો આપણી ઇક્વેશન 35 આવે છે. Now the coefficients S11, S12, etc. are called elastic compliance constants. હવે આ જે આખી મેટ્રિક્સ છે ને, આખી મેટ્રિક્સ અને આખી મેટ્રિક્સમાં જેટલા 36 કોમ્પોનન્ટ્સ છે એસના, એ 36 જે કોન્સ્ટન્ટ્સ છે એને ઇલાસ્ટિક કમ્પ્લાયન્સ કોન્સ્ટન્ટ્સ કહેવાશે, બરાબર. ઇલાસ્ટિક compliance constants and they have a dimension of area per unit force or volume per unit energy. હવે આ જે કમ્પ્લાયન્સ કોન્સ્ટન્ટ છે ને એના ડાયમેન્શન્સ એરિયા પર યુનિટ ફોર્સ ઓર વોલ્યુમ પર યુનિટ એનર્જી. આપણા સ્ટ્રેસના કેવા હતા? સ્ટ્રેસના હતા ફોર્સ પર યુનિટ એરિયા, સ્ટ્રેસ નહીં પણ ઇલાસ્ટિક સ્ટીફનેસ કોન્સ્ટન્ટ, ઇલાસ્ટિક સ્ટીફનેસ કોન્સ્ટન્ટના હતા ફોર્સ પર યુનિટ એરિયા. એ જ રીતે ઇલાસ્ટિક કમ્પ્લાયન્સ કોન્સ્ટન્ટ્સ ના કેવા હશે? એરિયા પર યુનિટ ફોર્સ. આ તમને યાદ રાખવું પડે એટલે આ રીતે તમે ડિરાઈવ પણ કરી શકો. જો
ઇલાસ્ટિક સ્ટીફનેસ કોન્સ્ટન્ટની આ ફોર્મ્યુલા છે, E ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ સિગ્મા. હવે ઇલાસ્ટિક જે છે ઇલાસ્ટિક આ જે E જે છે સ્ટ્રેન કોમ્પોનન્ટ્સ E એ ડાયમેન્શનલેસ હોય, બરાબર, એની કોઈ ડાયમેન્શન ના હોય. ફોર્સ પર યુનિટ એરિયા કે એમ્પિયર કે એવી કોઈ જ ડાયમેન્શન ના હોય. આપણે સ્ટડી કરી ગયા છીએ કે ઇલાસ્ટિક જે સ્ટ્રેનના કોમ્પોનન્ટ્સ છે એ ડાયમેન્શનલેસ છે. સ્ટ્રેન કોમ્પોનન્ટ્સ આર ડાયમેન્શનલેસ. હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? એસના ડાયમેન્શન, એટલે હું ખાલી એમ જ એસ લખું છું. ને સિગ્માના ડાયમેન્શન શું હોય? ફોર્સ પર યુનિટ એરિયા, બરાબર. હવે આપણે આ એસના ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરવાના છે. તો હું એફ બાય એને આ બાજુ લઈ જાઉં, બરાબર. તો કેવું થઈ જશે મારું? આ જે એ છે એ ઉપર આવી જશે, એફ છે નીચે આવી જશે. તો આ એ બાય એફ, પછી આ ઈની જગ્યાએ 1 લખું છું કારણ કે ડાયમેન્શનલેસ છે, ઇઝ ઇક્વલ ટુ એસ. તો જો એરિયા જે ઇલાસ્ટિક કમ્પ્લાયન્સ કોન્સ્ટન્ટ છે એસ, એની યુનિટ ડાયમેન્શન કેવા આવ્યા? એરિયા પર યુનિટ ફોર્સ. તો એ જ વસ્તુ અહીંયા લખી છે, દે હેવ ડાયમેન્શન એરિયા પર યુનિટ ફોર્સ. Article 2.7.1 Elastic energy density. Elastic energy density phi can be taken as a quadratic function of strains. હવે આપણે ઇલાસ્ટિક એનર્જી ડેન્સિટીને આપણી આર્ટિકલ છે ઇલાસ્ટિક એનર્જી ડેન્સિટી. આપણે છે ને ઇલાસ્ટિક એનર્જી ડેન્સિટી ફાઈને કઈ રીતે લખી શકીએ? વી કેન રાઇટ ઇટ એઝ અ ક્વોડ્રેટિક ફંક્શન ઓફ સ્ટ્રેન્સ. આ રીતે તમને એક ફંક્શન આપેલું છે, ફાઈ ઇઝ ઇક્વલ ટુ હાફ સિગ્મા મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 to 6, સિગ્મા ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1 to 6, સી મ્યુ ન્યુ બાર ઈ મ્યુ ઈ ન્યુ. આ ઈ શું છે? આ ઈ છે મારા સ્ટ્રેન્સ. આપણે સ્ટ્રેનના ફંક્શન તરીકે લઈએ છીએ તો અહીંયા સ્ટ્રેન્સ જ આવવા જોઈએ, બરાબર. હવે આ 1 to 6 શું છે? અહીંયા 1 to 6 શું છે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 to 6, ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1 to 6. તો એમાં 1 2 3 4 5 6 છે શું? વેર ઇન્ડાઇસીસ 1 to 6 રેપ્રેઝેન્ટ્સ 1 xx જે exx છે એને હું E11 તરીકે લખીશ, સોરી ખાલી E1 તરીકે લખીશ. ધારો કે જ્યાં પણ exx આવે ને એની જગ્યાએ હું 1 લખીશ. અગર જ્યાં yy આવે એની જગ્યાએ હું 2 લખીશ. જ્યાં zz આવે એની જગ્યાએ હું 3 લખીશ. સિમ્પ્લિસિટી માટે આપણે એક્સ વાય ઝેડ ઝેડ એ રીતે કન્ફ્યુઝ ના થવું પડે એટલે આપણે દરેક જોડી છે એને નંબર આપી દીધા છે. એક્સ એક્સની જગ્યાએ 1, વાયની જગ્યાએ 2, ઝેડની જગ્યાએ 3. પછી જ્યાં વાય એક્સ આવે, ધારો કે આવું ઈ વાય ઝેડ કરીને એલિમેન્ટ છે તો એની જગ્યાએ E4. પછી આ ઝેડ એક્સ કરીને કોઈ એલિમેન્ટ હોય તો એની જગ્યાએ E5. એક્સ વાય કરીને અગર કોઈ એલિમેન્ટ હોય આ રીતે એની જગ્યાએ E6. એટલે તો આપણે લખવામાં ઇઝી રહે. એ જ રીતે જો મેં એ જ વસ્તુ કરી છે, જ્યાં એક્સ એક્સ હોય, ધારો કે સી એક્સ એક્સ છે એની જગ્યાએ C1 લખી દેવાનું. વાય છે અગર તો એની જગ્યાએ મતલબ અગર સી વાય છે તો C2 લખી દેવાનું. અગર આપણે પાસે કોઈ પણ કોન્સ્ટન્ટ સી ઝેડ છે તો એની જગ્યાએ C3 લખી દેવાનું. એન્ડ સો ઓન. કાંઈ પણ કોઈ પણ તમારી વેલ્યુ હોય જેમાં આમાં એક્સ એક્સ કે વાય કે ઝેડ લખ્યું એમાં 1 2 કે 3 કે રીતે તમે લખી શકો. હવે આપણે આ જે છે ને આ ફોર્મ્યુલા આપણે વાપરશું નેક્સ્ટ ટોપિકમાં. જે ટોપિકમાં આપણે ક્યુબિક ક્રિસ્ટલ ઉપર
ની ઇલાસ્ટિક એનર્જી ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. ક્યુબિક ક્રિસ્ટલની ઇલાસ્ટિક એનર્જી ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. એ કરશું ને ત્યારે તમને આ ફોર્મ્યુલા થોડોક વધારે સમજાશે. બરાબર. સ્ટ્રેસ કોમ્પોનન્ટ ઇઝ ઇક્વલ ટુ ડેરિવેટિવ ઓફ પોટેન્શિયલ એનર્જી વિથ રિસ્પેક્ટ ટુ એસોસિએટેડ સ્ટ્રેન કોમ્પોનન્ટ. હવે સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ અને સ્ટ્રેન કોમ્પોનન્ટ વચ્ચે હજી એક રિલેશન છે. તમારી પાસે હું તમને ક્વેશ્ચનમાં આપું કે તમને ક્વેશ્ચનમાં ગિવન એક સ્ટ્રેન કોમ્પોનન્ટ હોય ને હું તમને પૂછું કે સ્ટ્રેસ કોમ્પોનન્ટ શોધો, તો શું કરવાનું તમને કે એ જે ફંક્શન છે એની પોટેન્શિયલ એનર્જી લેવાની અને કોના સાથે ડિફરન્શિએટ કરવાનું, સ્ટ્રેન કોમ્પોનન્ટ સાથે. તો આપણે એનો સ્ટ્રેસ કોમ્પોનન્ટ મળી જાય. ધારો કે કોઈ પણ પોટેન્શિયલ એનર્જી, કોઈ પણ એનર્જી ડેન્સિટી, કે પછી આપણે કહી શકીએ તો પોટેન્શિયલ એનર્જી, કોઈ પણ ટાઈપની મેં તમને ફિલ્ડની એનર્જી આપેલી હોય, બરાબર, એ એનર્જીનું તમે ડેરિવેટિવ લ્યો વિથ રિસ્પેક્ટ ટુ ધ સ્ટ્રેન કોમ્પોનન્ટ, તો તમને સ્ટ્રેસ કોમ્પોનન્ટ મળી જાય. ધારો કે મને સિગ્મા એક્સ જોઈએ છે, તો સિગ્મા એક્સ સ્ટ્રેસ કોમ્પોનન્ટ માટે હું શું કરીશ કે ડેરિવેટિવ ઓફ પોટેન્શિયલ એનર્જી ફાઈ વિથ રિસ્પેક્ટ ટુ ધ એસોસિએટેડ સ્ટ્રેન કોમ્પોનન્ટ. તો હવે સિગ્મા એક્સ સામે આ સિગ્મા એક્સ છે એની સાથે એસોસિએટેડ સ્ટ્રેન કોમ્પોનન્ટ કયું છે, ઈ એક્સ, બરાબર. તો હું આને આ રીતે લખી શકું. સિગ્મા એક્સ ફાઇન્ડ આઉટ કરવા માટે મને ડેરિવેટિવ ઓફ પોટેન્શિયલ એનર્જી ફાઈ વિથ રિસ્પેક્ટ ટુ ધ એસોસિએટેડ એના સામેવાળો સ્ટ્રેન કોમ્પોનન્ટ આ રીતે લખી શકું. એ જ રીતે ધારો કે હું આ વાળાની વાત કરું છું, આ વાળા સ્ટ્રેસ કોમ્પોનન્ટ સિગ્મા ઝેડ એક્સ, તો એના સામે કયો સ્ટ્રેન કોમ્પોનન્ટ છે, ઈ ઝેડ એક્સ, બરાબર. તો હવે મને સિગ્મા ઝેડ એક્સ ફાઇન્ડ આઉટ કરવો હોય તો હું આ રીતે લખી શકું, ડેલ ફાઈ બાય ડેલ ઈ ઝેડ એક્સ. આ રીતે લખી શકું, ડેલ ફાઈ બાય ડેલ ઈ ઝેડ એક્સ. તો એ જ વસ્તુ અહીંયા બતાવી છે. સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ ફાઈ બાય ડેલ ઈ એક્સ. હવે ઉપર મેં તમને કીધું કે જ્યાં ઈ એક્સ લખેલું હોય એની જગ્યાએ 1 સબસ્ટિટ્યૂટ કરી દો, તો ઈ એક્સ છે તો E1 લખી નાખ્યું. હવે આને છે ને આ રીતે સ્પ્લિટઅપ કરવામાં આવ્યું છે, C11 બાર E1 પ્લસ હાફ સિગ્મા બીટા ઇઝ ઇક્વલ ટુ 2 to 6 C1 બીટા બાર પ્લસ C બીટા 1 બાર ઇન્ટુ ઈ રેસ ટુ બીટા. અને આને ઇક્વેશન 37 કહેવામાં આવ્યું છે. તમને આ ઇક્વેશન આપેલી છે અને આ ઇક્વેશન તમને શું કહે છે, આ ઇક્વેશન તમને કહે છે કે ઇલાસ્ટિક સ્ટીફનેસ કોન્સ્ટન્ટ જે C છે દે આર સિમેટ્રિકલ એટલે શું કે C આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ C બીટા આલ્ફા, એટલે કે C12 ઇઝ ઇક્વલ ટુ C21 ઓર C34 ઇઝ ઇક્વલ ટુ C43, કાંઈ પણ, વિચ મીન્સ એ રીતે તમે લખો તો C આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ C બીટા આલ્ફા. હવે આ જે ફોર્મ્યુલા છે ને, આ જે ફોર્મ્યુલા ઇક્વેશન 37 આ એક્સપાન્ડ કર્યું છે, આ કઈ રીતે એક્સપાન્ડ કર્યું છે એ તમે સમજશો જ્યારે હું નેક્સ્ટ ક્યુબિક ક્રિસ્ટલવાળી યુનિટ કરાવીશ ત્યારે તમે બરાબર સમજશો કે હું આમાં આ એક્સપાન્ડ કેવી રીતે કરું છું. ખબર છે, સિગ્મા ડેલ ફાઈ બાય ડેલ E1 ને એક્સપાન્ડ છે ને હું આ વાળી મેટ્રિક્સ વાપરીને કરું છું. આજે મેં લખ્યું ને ઇક્વેશન 37 જે મેં આ પોઈન્ટ પછી જે એક્સપાન્ડ કર્યું છે, આજે મેં એક્સપાન્ડ કર્યું છે, કઈ રીતે એક્સપાન્ડ કર્યું છે, તો આ મેટ્રિક્સને વાપરીને આપણે જ્યારે ક્યુબિક ક્રિસ્ટલ માટે
ઇલાસ્ટિક એનર્જી ડેન્સિટી કે પોટેન્શિયલ એનર્જી કે પછી હું કહું કે આ ફાઇન્ડ આઉટ કરશું ક્યુબિક ક્રિસ્ટલ માટે, ત્યારે હું તમને બતાવીશ. ત્યારે તમે જ્યારે ડેરિવેશન થતા જશો ને ત્યારે તમને ખબર પડશે કે આ એક્સપેન્શન જે છે એ કઈ રીતે આવ્યું. બરાબર. ના, હવે આપણે એ જોઈ લીધું કે સ્ટીફનેસ કોન્સ્ટન્ટ્સ આર સિમેટ્રિકલ. સી આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ સી બીટા આલ્ફા. ધ અબવ સિમેટ્રિકલ પ્રોપર્ટી રિડ્યુસીસ ધ નંબર ઓફ કોન્સ્ટન્ટ્સ ફ્રોમ 36 ટુ 21. હવે આપણી પાસે કેટલા કોન્સ્ટન્ટ્સ છે? ઇલાસ્ટિક સ્ટીફનેસ કોન્સ્ટન્ટ્સ, ઇલાસ્ટિક સ્ટીફનેસ કોન્સ્ટન્ટ્સ આપણી પાસે 36 ઇલાસ્ટિક સ્ટીફનેસ કોન્સ્ટન્ટ છે. આ 36 આપણા ઇલાસ્ટિક સ્ટીફનેસ કોન્સ્ટન્ટ છે. તો હવે એ 36 છે એમાંથી 21 થઈ જશે. કઈ રીતે? 1 2 3 4 5 6. હવે આ બે સરખા છે. 7 આ બે સરખા છે. 8 આ બે સરખા છે. 9 આ બે સરખા છે. 10 આ બે. 11 આ બે. 12 આ બે. 13 આ બે. 14 આ બે. 15 these two. C3 4 C4 3 સરખા. 16 આ બે. 17 આ અને આ. 18 આ અને આ. 19 C4 6 અને C6 4 એ સરખા હશે. 20 બરાબર. અને આ C5 6 અને C6 5 એ પણ સરખા હશે એટલે 21. તો જો આપણી પાસે 21 ઇલાસ્ટિક સ્ટીફનેસ કોન્સ્ટન્ટ્સ થઈ ગયા. ક્યારે? જ્યારે મેં સી આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ સી બીટા આલ્ફા કર્યું ત્યારે. એટલે કે C12 ને C21 સરખા, C36 અને C63 સરખા, એ રીતે મેં કર્યું. તો મારા પાસે 36 અલગ અલગ કોમ્પોનન્ટ્સ હતા, એની જગ્યાએ 21 કોમ્પોનન્ટ્સ થઈ ગયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એપ્લિકેશન ટુ ક્યુબિક ક્રિસ્ટલ સ્ટાર્ટ કરીશું, જેમાં આપણે ક્યુબિક ક્રિસ્ટલ્સ માટે આપણે પોટેન્શિયલ અને C1 C2 C11 C22 C33 એ રીતે ઇલાસ્ટિક સ્ટીફનેસ કોન્સ્ટન્ટ્સ ફાઇન્ડ આઉટ કરશું. અને આપણે આ જે ફોર્મ્યુલા છે, જે તમને હમણાં થોડોક ટફ લાગતો હશે, આ આપણે આ 36 અને 37 આ જે છે એ વાપરશું, એટલે તમને થોડોક વધારે આઈડિયા આવશે. થેન્ક યુ.